સહદેવસિંહ ગોયલ ઘોઘા તાલુકાના અવાણિયા ગામનો છું. સહદેવસિંહ, સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, હવે દિવાળી પછી રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને દિવાળી ખેડૂતોની બગડેલી હતી પણ રાહત પેકેજ જાહેર કર્યું છે અને રકમ ઘણી જાહેર કરી છે. એ જોઈને આનંદ તો થાય છે અને ખેડૂતોને સીધા પૈસા મળશે તો ખેડૂતોને ઘણો ટેકો થશે. એ બદલ સરકારનો પણ આભાર. હવે જુદી જુદી માગણીઓ પ્રમાણે અમારી દેવા નાબૂદીની જે માગણી છે એ ઉભેલી જ છે. અત્યારે જે રાહત પેકેજ આપ્યું છે એ અમારા પાક ઉપરનું આપેલું છે અને જે પાક નિષ્ફળ ગયો છે એના માટેનું આપેલું છે. પણ અમે વર્ષોથી દેવાની અંદર ડૂબેલા છીએ, એના માટે પણ સરકારે કંઈક વિચારવું જોઈએ એવી માગણી અમારી છે. આપનું નામ? ગોહિલ પ્રવીણસિંહ, ગામ અવાણિયા. પ્રવીણસિંહ, રાહત પેકેજ જાહેર કર્યું છે, શું કહેશો? રાહત પેકેજ જરૂર છું એટલે બધા આમ તો ખેડૂતમાં બધામાં આનંદ છવાઈ ગયો છે. પણ હવે હું તમને કહું, જે આ તો એક ડૂબતા હોય અને જે બાવડું ચાલે એવું શું છે, પણ જે અમે ટોટલી દેવામાં ડૂબી ગયેલા છીએ ને એ તો નીકળી નથી. એટલે જ અમે પહેલાં કીધું હતું કે તમે સર્વે કર્યો ખેડૂતો દેખાડો કર્યો, પણ એનો તાત્કાલિક તમે અમલી કર્યો એનો બી અમને આનંદ છે. પણ અત્યારે હવે અમે જે વિશ્વાસ અમારી આખી સિઝન ટોટલી ઓલરેડી હાથ ઉપર આવી ગયેલી અને દિવાળી સમય હાથ ઉપર આવી ટોટલી નાશ થઈ ગયો. એટલે અમારી વાત પહેલાં પ્રથમ વેચાણ કરવું, પૈસાને ઊભું કરવું, શિયાળુ પાક કરવો એ તો મોટો પ્રશ્ન છે. એટલે જ અમે પહેલાં કીધું કે જો તમે ખાતારીત કોઈ લેણું તો માફ કરે સરકાર તો એનો છોકરો અમે ગમે અભિયાન માનીએ છીએ. અત્યારે જે રીતે રાહત પેકેજ જાહેર કર્યું છે તેમાં ખેડૂતને, નાના ખેડૂતને ફાયદો થશે એવું કંઈક વાત છે? નાના ખેડૂતો ટોટલી ફાયદો થાય એમાં વાત છે, કેમ કે એને ટૂંકી ખેતી હોય, ટૂંકો ઓળો કરવો હોય. પણ જે બધા મોટા ખેડૂત હોય એનો બીજો ધંધો હોય, બરોબર છે, પણ લાભ પણ ખેડૂત 100% થાય છે. રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જે પ્રમાણે ખેડૂતોએ એ આવકાર્યું છે અને જોવામાં આવે તો ખેડૂતોનો પાકને ઘણું બધું નુકસાન થયું છે. જ્યારે ખેડૂતો દ્વારા અનેકો વસ્તુ જે થઈ છે, જેમ કે મગફળી, કપાસમાં જે નુકસાન થયું છે તેને લઈને ખેડૂતો પૂરેપૂરા ભાંગી ચૂક્યા હતા. અને જ્યારે જોવાની વાત આવે તો સરકારે પેકેજ જાહેર કરી અને ખેડૂતોમાં કાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને રવિ પાક બાબતે અત્યારે ખેડૂતો દ્વારા જે માંગ કરવામાં આવી છે કે જૂનું જે દેણું છે તે માફ થાય તો વધુ સારું. અને અત્યારે હાલમાં જે રવિ પાકની જે ઉપજ લેવાની હોય ત્યારે ખેડૂતોને રાહત મળે અને રાહત દરે સબસિડી મળે રવિ પાકમાં તો વધુ સારું. હિરેન માંડલિયા, ભાવનગર.